નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ISRTC ન્યૂઝ અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી। ભારત દેશભરમાં શિક્ષણ ક્ષેત્રમાં હરણફાળ ભરી રહ્યું છે, ત્યારે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં શિક્ષણ આદર્શ સત્તર બની રહ્યું છે। ભારત શિક્ષણ રાજ્ય સરકાર દ્વારા આ શિક્ષામાં શાળા પ્રવેશ ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે, જે નિમિત્તે પાલિતાણા તાલુકાના માનાજી ઝાળિયા પ્રાથમિક શાળા ખાતે આવનાર મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં પાલિતાણા 102 વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ભીખાભાઈ બારિયા, તાલુકા સદસ્ય સુરપાલસિંહ, તાલુકા પ્રમુખ રાજપાલસિંહ, તાલુકા મહામંત્રી રમેશભાઈ તથા ઝાળિયા ગામના સરપંચ જગદીશભાઈ તથા ગ્રામજનો સહિત આગેવાનો ઉપસ્થિત રહીને શાળા પ્રવેશ ઉત્સવ 2025 અને કન્યા કેળવણી મહા ઉત્સવમાં ઉપસ્થિત રહી શાળામાં પ્રવેશ મેળવી રહેલા ભૂલકાઓને આવકાર્યા અને શ્રેષ્ઠ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી। અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી। તો આપણે જોરદાર તાળીઓથી અમને વધાવીએ। સાથે આપણે જોરદાર તાળીઓથી આપણા બાલવાટિકામાં પ્રવેશ લઈ રહેલા વિદ્યાર્થીઓને પણ વધાવીએ। તાળીઓ બંધ નથી કરી ભાઈ। મહાનુભાવ ગામમાંથી મોટી સંખ્યામાં પધારેલા વાલીગણ, ભાઈઓ બહેનો, વડીલો, યુવાનો અને વાલા બાળકો, આજનો કાર્યક્રમ બાલવાટિકાના બાળકોનો પ્રવેશ, આંગણવાડીના બાળકોનો પ્રવેશ અને એના અભ્યાસ માટેની ચિંતા સરકાર કરે છે, એના વિશે આપણને ખૂબ સારી એવી માહિતીઓ પણ અહીંથી મળી, વિવિધ યોજનાઓની માહિતી પણ આપણને મળી છે। તમામ મહાનુભાવોએ આપણને માહિતી આપી છે। આપણા બાળકો એ માહિતીની અંદર ઘણી પ્રગતિઓ કરી રહ્યા છે। આ જે યોજનાઓની માહિતી આપણને મળી રહી છે, એનાથી આપણા બાળકો ઘણી પ્રગતિઓ કરી રહ્યા છે અને ઘણા બાળકો કેટલી યોજનાનો આપણે લાભ લઈ રહ્યા છે। એટલે આપણે આ તકે સરકારશ્રીનો પણ આભાર માનીએ છીએ અને અત્રે ઉપસ્થિત તમામ મહેમાનો, ગ્રામજનો, વડીલો તમામનો હું શાળા પરિવાર વતી, એસએમસી વતી દરેકનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। ધન્યવાદ। ઝાળિયા ગામે કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવમાં આપ સૌની વચ્ચે ઉપસ્થિત અમારા પાર્ટીના પ્રમુખ ભાઈ રાજપાલભાઈ, આજ તાલુકા પંચાયત સીટના જે આમ મહેનતો આ સીટની લગભગ ફોન આવી જ ગયો હોય સાહેબ, અહીં આમ થયું, અહીં આમ છે, એવા સક્રિય અમારા તાલુકા પંચાયત સભ્યભાઈ સુરપાલસિંહ, મહામંત્રીભાઈ રમેશભાઈ, હમણાં જ તમે ગામે સરપંચ બનાવ્યા એવા ભાઈ જગદીશભાઈ, લાયસન્સ અધિકારી ભાઈ ધારિયાભાઈ, ચૌહાણભાઈ જઈ ગયા, કાળુભાઈ, ગોપભાઈ ને રામભાઈ ને અમારી ટીમ, ગામના સૌ વડીલો, યુવાન મિત્રો, આમ તો કાલથી શાળા પ્રવેશ ઉત્સવની શરૂઆત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે। વિદ્યાર્થીઓનું વેકેશન ખુલે અને વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ એક ઉત્સવના નામે, એટલા માટે કે ગામમાં કોઈ પણ બાળક, દીકરો અથવા દીકરી શિક્ષણ પટાંગણ જે કાંઈ જરૂરિયાત હોય, બાળકોને ભણવા માટેની જે કાંઈ, આમ તો પહેલો 2 રૂમ છે, 2 રૂમ છે, બીજી ક્યાંય જ્યાં જરૂર હોય તો મને કહેજો। આ ખંડમ માટે અત્યારે જગ્યા હોય તો જગ્યાની
તમને 5 લાખ રૂપિયા પણ નવા ઓરડા માટે અત્યારે જ આપતો જઈએ રામભાઈ, જરૂરિયાત હોય એ પ્રમાણે કહેજો. અને જે કાંઈ આયા ભાઈ ધરૈયાજી, આ કેટલા સમયથી મેકમ કેટલું સેટઅપ કેટલું છે? અત્યારે વિદ્યાર્થીઓ કુલ કેટલાનું મેકમ છે? 8નું મેકમ ને અમે 4. ભાઈ આ તમે રિપોર્ટ કરો અને હું આ વખતે ગાંધીનગર જાઉં, હમણાં ભરતી તો થવાની છે, એમનું પણ ફોલોઅપ લઈને તમને વહેલી તકે શિક્ષકો મળે એ પણ વ્યવસ્થા કરાવી. બીજું કે આ ગામમાં જે કાંઈ અત્યાર સુધી કાઉભાઈ ફોન કરતા, ભાઈ અમારે હાલ આવ્યો ને રોડ આમ તૂટી ગયો, હવે ભાઈ રોડ બરોબર થઈ ગયો, હું તો ડેટથી આવ્યો. હે તમને બે બાજુથી તમે પાલિતાણા ગયા હસ્તગીરી થઈને આવો કે ઘેટી થઈને આવો, બે બાજુના રોડ તમને ફર્સ્ટ ક્લાસ બનાવી દીધા. હવે હજી ક્યાંય જરૂર હશે ત્યાં કહેજો. ગુજરાત ગવર્મેન્ટ છેવાડાના ગામડામાં વિકાસથી લઈને જે શિક્ષણથી લઈને વિકાસ સુધી આ હરણફાળ ભરી રહ્યું છે. આ વખતે આપ સૌના આશીર્વાદથી ગુજરાત ગવર્મેન્ટે 3,20,000નું બજેટ પાસ કર્યું. જે ઐતિહાસિક બજેટ, જેટલા જે ગામમાં જરૂરિયાત હોય એ પ્રમાણે આ સરકાર કામ કરી રહી છે. ત્યારે આપ સૌને આ ભૂલકાઓને પ્રેરણા આપી અને ગામનું ગૌરવ વધારે, સમાજનું ગૌરવ, તાલુકાનું ગૌરવ વધારે એવી શુભકામનાઓ. અસ્તુ. વંદે માતરમ. ભારત માતા. દરેક માતાઓ, વડીલો, યુવાનોને મારા વંદન, પ્રણામ. નાના ભૂલકાઓને ખૂબ બધો પ્રેમ. ઢાળિયા અમરાજીમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2025માં મને જે આમંત્રણ આપીને આ નાના ભૂલકાઓને પ્રોત્સાહિત કરવાનો મોકો મળ્યો એ બદલ હું ગામનો, કમિટીનો, એસએમસીનો આભારી છું. નાના ભૂલકા એટલે આજ જે પ્રવેશ કરે છે પહેલા ધોરણમાં, આમાંથી કોઈ બાળક પ્રતિભાશાળી હશે, કોઈ હોશિયાર હશે, સમાજનું, કુટુંબનું, ગામનું અને આખા એ દેશનું નામ રોશન કરશે. આમાંથી જ કોઈ બાળક દેશની સરહદો ઉપર જાય, આમાંથી જ કોઈ બાળક એન્જિનિયર, પોલીસ, ડોક્ટર, વકીલ બનશે. પણ ક્યારે? ગામના બધા આગેવાનો બેઠા છે, વડીલો બેઠા છે, યુવાનો બેઠા, માતાઓ બેઠા. એટલે ખાલી મારે એટલું કહેવું છે કે બધાય માતાઓને અને વાલીઓને એવું હોય કે મારું બાળક હોશિયાર બને, ભણવામાં આગળ વધે. પણ એ શક્ય ક્યારે થાય? તમે શાળાને પૂરેપૂરું સમર્થન આપો, સપોર્ટ આપો. ત્યારે શિક્ષકો મહેનત કરતા હોય, સ્ટાફ ઓછો હોય છે, સરકારની વ્યવસ્થા પ્રમાણે હોય, ઓરડા ઓછા હોય તો એડજસ્ટ કરતા હોય, સંખ્યા વધારે થઈ જતી હોય, બધા જ બાળકોને સમાન સમજીને શિક્ષણ આપતા હોય. પણ ઘણીવાર કેવી ફરિયાદો આવે કે અમે અમારા બાળકને ઘરે નથી જતા. ભાઈ, શિક્ષકોનું બીક હશે તો જ શિક્ષણમાં ધ્યાન રહેશે બાળકોનું. એટલે શિક્ષકોને બને ત્યાં સુધી પ્રોત્સાહિત કરવા, સપોર્ટ આપવો. વડીલો, મારા વાલીઓ અને મારા વહાલા મિત્રો, મારું નામ ચૌહાણ ધ્રુવિશા છે અને હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ 2025-26ના આ શુભ પ્રસંગે મને સ્વાસ્થ્ય પર્યાવરણ વિશે કંઈક કહેવાનો મોકો મળ્યો છે. તેનો મને ખૂબ જ આનંદ છે. આપણે સૌ જાણીએ છીએ કે જો આપણે સ્વસ્થ રહીએ તો સારું ભણી શકીએ અને સારા કામો પણ કરી શકીએ. આપણે સ્વસ્થ રહેવા માટે અને સારું ભણવા માટે પહેલા આપણા આસપાસના પર્યાવરણને પણ સ્વસ્થ રાખવું જોઈએ. પર્યાવરણ એટલે કે આપણા ઘરની આસપાસની હવા, પાણી, વૃક્ષો, જમીન અને ઘણા બધા જીવજંતુઓ. આજકાલ આપણી આસપાસ ઘણી ગંદકી છે, જેમ કે વાહનોનો ધુમાડો, કારખાનાઓમાંથી નીકળતો કચરો, પ્લાસ્ટિકનો વધુ પડતો ઉપયોગ. આ બધું જ આપણા પર્યાવરણને બગાડે છે અને આના કારણે આપણને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, પાણી ગંદુ થાય છે અને ઘણી બધી બીમારીઓ પણ થઈ શકે છે. આપણે આપણા આસપાસના પર્યાવરણને પણ સ્વસ્થ રાખી શકીએ, જેમ કે વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ, પાણીનો બગાડ ન કરવો જોઈએ, કચરો કચરાપેટીમાં નાખવો જોઈએ, પ્લાસ્ટિકનો વધુ પડતો ઉપયોગ ન કરવો જોઈએ. આપણે આપણી શાળાને પણ સ્વસ્થ જાળવીએ, જેમ કે
કચરો અહીં ન ફેંકીએ, છોડવાનું ધ્યાન રાખીએ. આજે જે આપણી શાળામાં નાના ભાઈ બહેનો નવા આવ્યા છે તેમને પણ આપણે સ્વાસ્થ્ય અને પર્યાવરણના પાઠનું મહત્વ શીખવવું પડશે. ખાસ કરીને દીકરીઓને ભણાવવી ખૂબ જ જરૂરી છે, કારણ કે એક ભણેલી દીકરી બે ઘરને ઉજાળે છે અને તે સ્વાસ્થ્ય અને પર્યાવરણના પાઠ પોતાના ઘરમાં પણ શીખવે છે અને સમાજમાં પણ શીખવે છે. તો ચાલો આજે આપણે બધા ભેગા મળીને નક્કી કરીએ કે આપણે આપણા પર્યાવરણને હંમેશા સ્વચ્છ અને સ્વસ્થ રાખીશું. યાદ રાખો, સ્વચ્છ પર્યાવરણ એ સ્વસ્થ જીવનનો આધાર છે. આભાર. મારા વાલીઓ અને વાલા મિત્રો, મારું નામ મકવાણા પ્રાંજલ છે અને હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025-26ના શુભ પ્રસંગે મને સામાજિક ઉત્થાન કાર્યક્રમ વિશે કંઈક કહેવાનો મોકો મળ્યો છે, તેનો મને ખૂબ જ આનંદ છે. સામાજિક ઉત્થાન એટલે આપણા સમાજને વધુ સારો બનાવવો, સમાજમાં સૌ કોઈને સમાન તક મળે, કોઈ પાછળ ન રહી જાય, બધા સુખી થાય તેવું વાતાવરણ ઊભું કરવું. આ કામમાં શિક્ષણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. આજે આપણે કન્યા કેળવણી મહોત્સવ ઉજવી રહ્યા છીએ. આનો અર્થ એ છે કે આપણે દીકરીને ભણાવવા પર ભાર મૂકીએ છીએ. દીકરી જો ભણે તો બે કુળને તારે છે. તે પોતાના પરિવારને, ગામને અને સમાજને આગળ લાવે છે. એક શિક્ષિત દીકરી પોતાના અધિકારો જાણે છે, સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહે છે અને તે પોતાના બાળકોને પણ સારા સંસ્કાર આપે છે. શાળા પ્રવેશોત્સવ દ્વારા આપણે નાના બાળકોને શાળામાં આવકારીએ છીએ. આ બાળકો ભવિષ્યમાં આપણા સમાજનું નિર્માણ કરશે. તેમને સારી કેળવણી આપવી આપણા સૌની જવાબદારી છે. સામાજિક ઉત્થાન માટે આપણે બીજા ઘણા પણ કામો કરીએ છીએ, જેમ કે સ્વચ્છતા જાળવવી, ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી, વૃક્ષારોપણ કરવું, પાણી બચાવવું અને સૌની સાથે હળીમળીને રહેવું. નાના પાયે શરૂ કરેલા આ કાર્યો ભવિષ્યમાં મોટો બદલાવ લાવી શકે છે. આપણા વડીલો અને શિક્ષકો આપણને હંમેશા સારા નાગરિક બનવાની શિખામણ આપે છે. આપણે સૌએ તેમની શિખામણ માનીને સમાજને આગળ લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. જ્યારે દરેક વ્યક્તિ પોતાના ભાગનું કામ કરશે ત્યારે જ આપણો સમાજ ખરેખર આગળ વધશે. આભાર. મિત્રો, મારું નામ સોહન વિરાટ છે અને હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025-26ના શુભ પ્રસંગે મને વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે કંઈક કહેવાનો મોકો મળ્યો છે, તેનો મને ખૂબ આનંદ છે. આપણે જ્યાં પણ નજર કરીએ ત્યાં વિજ્ઞાન અને ટેકનોલોજીની અસર જોઈ શકીએ છીએ. સવારે ઉઠીએ ત્યારથી લઈને રાત્રે સૂઈએ ત્યાં સુધી તેનો ઉપયોગ કરીએ છીએ. પહેલાંના આપણે જ્યાં પણ નજર કરીએ ત્યાં વિજ્ઞાન અને ટેકનોલોજીની અસર જોઈ શકીએ છીએ. આપણે મોબાઈલ ફોન, ટીવી, કમ્પ્યુટર, ઇન્ટરનેટ આ બધી વિજ્ઞાન અને ટેકનોલોજીની દેન છે. પહેલાંના સમયમાં લોકો વાત કરવા માટે પત્રો લખતા, જેમાં દિવસો લાગી જતા. આજે આપણે એક ફોનમાં વોટ્સઅપ કે વિડીયો કોલ દ્વારા દુનિયાના કોઈ પણ ખૂણે વાત કરી શકીએ છીએ. આ વિજ્ઞાનની જ કમાલ છે. ખેતીમાં પણ આધુનિક બિયારણ અને સિંચાઈની નવી પદ્ધતિઓ વિજ્ઞાનના જ કારણે શક્ય બની છે. આજે જે નવી દીકરીઓ આપણી શાળામાં આવી રહી છે તેમને પણ વિજ્ઞાન અને ટેકનોલોજીનું જ્ઞાન આપવું ખૂબ જ જરૂરી છે. આપણું શિક્ષણ પણ વિજ્ઞાન અને ટેકનોલોજીથી ઘણું બદલાયું છે. આજે આપણે સ્માર્ટ ક્લાસમાં ભણીએ છીએ અને કમ્પ્યુટર પર પ્રોજેક્ટ બનાવીએ છીએ અને ઇન્ટરનેટ પરથી ઘણી માહિતી મેળવી શકીએ છીએ. આનાથી આપણું જ્ઞાન વધે છે અને શીખવું વધુ રસપ્રદ બને છે. આજે જે નવી દીકરીઓ આપણી શાળામાં આવી રહી છે તેમને પણ વિજ્ઞાન અને ટેકનોલોજીનું જ્ઞાન આપવું ખૂબ જ જરૂરી છે. જો તેઓ વિજ્ઞાન અને ટેકનોલોજીને સમજશે તો ભવિષ્યમાં ઘણી પ્રગતિ કરી શકશે. તેઓ નવા સંશોધનો કરી શકશે, નવા ઉપકરણો બનાવી શકશે અને દેશના વિકાસમાં ફાળો આપી શકે. ચાલો આજે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીને સરળ અને સારું બનાવીએ. ચાલો આપણે તેનો સારો ઉપયોગ કરીએ અને આપણા દેશને આગળ વધારીએ. આભાર. Thank you.